રમેશભાઈ લગભગ જામનગર જિલ્લાને બધે નેવર સીણા દાર પૂરી પાડી દે. 700 મણ સીણા ટાર્ગેટ છે, એમાં થોડા ઘણા વધઘટ થાય. હાલો મિત્રો, દેશી લાઈફમાં તો આપનું સ્વાગત છે. ને મિત્રો, કાલવાળી જગ્યા છે ને ન્યા જ આજ થઈ. કાલ જે સામે ટ્રેસર પડ્યું ને ન્યા જાણા કાઢતા હતા. આજ ખાલી 10-15 ફૂટ હમણાં આવી ગયા છે. હાલે સીણામાં જ એકને એક જગ્યાએ કાલ મોટભાઈના હતા, આજ રમેશભાઈના છે. એ મોટા ભાઈ જ થાય. તો આના હમણાં એની પહેલાં થોડાક દી પહેલાં કાઢ્યા હતા. તેથી 200 મણ જેવા કાઢ્યા 10 વીઘાના. આજે 15 વીઘાના. જો અહીંયા ભરિયા દેખાય એ એના છે. હજી આમ આગા ભરિયા દેખાય એના છે. આ ઝાડવા આડા દેખાય એ એના છે. એક મિની ટ્રેક્ટર જો આ જાય એ પણ એનું છે. અને આ 7250 એ એમાં જ હાલે છે. તો મિત્રો વાત કરીએ કેવા હેલા પડીએ એની, તો એ પહેલાં ચેનલ પેજને ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો. આજ ઝાકર આવી હતી ડોમ, પણ છતાંય 9 વાગ્યા ચાલુ કરવાનું હતું. 9:30 ચાલુ કરી દીધું. ડબલ સીપી આખી એટલે વાંધો નથી આવતો. લીડ છે પણ બોર ઉપાડી લે છે. પછી રમેશભાઈને કાલ આપણે હુમતભાઈના માગતા હતા મોટાભાઈનામાં, એ તકલીફ પડતી હતી ને એ આજે આમાં નથી ક્યાંય. કારણ કે લીલો દાણો આવતો હોય, ઝીણો દાણો હોય ને તો થોડી ઘણી તકલીફ પડે. તો આમાં ક્યાંય લીલા દાણા નથી, એક ધારો ઝીણો છે. મહેનત સારી કરી છે છોકરાની. આ એનો ભાગ્યો છે ને આ ગરદણી છે. વાટાણે આ બાસકા કિલ્લે એટલે કોણ ભાગ્યો ને કોણ ગરદણ એ તો ખબર નથી પડતી. લગભગ અંદાજિત 3 વીઘાના સીણા નીકળ્યા અહીંયા, 3 થી 4 વીઘાના. 15 બાસકા કરી લીધા ને હજી આમાં આવે છે. પણ કાયદેસર સીણા હોય ને તો તકલીફ એક જે આપણે પોપટી આવે એ અને પાછળ જાય ને એ કંઈ આવે નહીં. આમાં ક્યાંય કંઈ એક પથ્થર નથી આવતું. ટોકાઈ આવે છે. કોક દાણો આવે છે. કંઈ હેઠાણી બેઠા છે, વેડી લઈએ છે, વાંધો નથી આવતો. હેઠાણી જરાક આઝાદી બહુ છે આપણા માટે, બાકી કંઈ વાંધો નથી આવતો. જે અમુક દાણો આવે ને એ અહીંયા આવી જાય છે. એનું કારણ છે કે આજ લીવર છે ને આપણે હાડા હાથ ઉપર જેવું રાખ્યું હોય ને. કાલ આપણે હે ને 6.5 હાલતું હતું. અત્યારમાં ઝાકર હતી ને ઘાર હતો ને એના હિસાબે થોડુંક લીવર વધાર્યું એટલે એ છે. અહીંયા જે કાલ દાણા આવતા હતા ને એ આમાં કોક જ દાણો આવે છે અને આમાં દાયર આવે. હુંમાં કાલ દાયર ક્યાંય આવતી નહોતી, એટલો ભેર છે. હજી આજ 10 વીઘાના કાઢ્યા, હજી 15 વીઘાના આજે હાલે છે. ને હજી એક પાટો તો આખો ઊભો છે લીલો. એટલે અમારા રમેશભાઈ લગભગ જામનગર જિલ્લાને બધે નેવર સીણાની દાર પૂરી પાડી દે. 700 મણ સીણાનું ટાર્ગેટ છે, એમાં થોડા ઘણા વધઘટ થાય. અને ઘટીએ તો આપણા જો આ સીણા છે એ આપણે એને દઈ દેવાના છે. વધે તો ઉમાંથી આપણે થોડાક લઈ લેવાના છે. 700 મણ સુધીનું એનું ટાર્ગેટ છે. એટલે આ ભાગ્યની બે વાયવા ને ભાઈ એની નક્કી કરી લીધું કે 700 મણ કરવાના છે. પછી ઘટીએ આજુબાજુનામાં લઈ લેવાના અને વધીએ એ દઈ દેવાના. કારણ કે આપણે એવડી મહેનત કરીએ, એવડું પ્રેશર રાખતા હોય કાંઈ તો એટલા 2-5 પર તો દે ને, કાંઈ વાંધો નહીં. એને 700 થઈ જાય તો ઘણા આપણે નથી હોતા, આપણે ઘણા છે. હજી છોકરા 2 જણા છે પણ ઓરે છે, પણ હવે થોડુંક 11-11:30 વાગ્યા સુધી થોડુંક બહાર દે. પછી સાયકલ ક્લિયર હાલવા માંડીએ. કારણ કે આજ થોડુંક ધારવાતું વાતાવરણ છે ને, આપણે થોડુંક હાંકવાની ના પાડી દીધી. 8.5 લીવર ઉપર હાલે છે, પછી આપણે 7 ઉપર હાલતું હોય. વધીને 7 થી 6.5. કાલ બપોર પછી શેણામાં બહુ કંઈ જમાવટ નહોતી ને, 6.5 ઉપર હાલતું હતું. એટલે ટૂંકમાં 6.5 એટલે 6નો તો સ્લો છે, એટલે સ્લોમાં જ હાલતું હતું. આજ થોડુંક નહીં એવું બહાર પડે, એમ તો કંઈ બહાર પડે ને. પાછું શું છે કે શીણા સારા હોય ને તો ટ્રેક્ટરને દબાવે. કારણ કે કટરમાંથી શીણા કાઢવા હોય એમાં લાગે. ના ઓછા હોય અને વીઘે ઉત્પાદન ઓછું આવતું હોય ને તો શીણામાં ટ્રેક્ટરને દબાવે નહીં. એટલે આજે જે શીણા નીકળે ને એ ગાડાની ટાર્ગેટ રાખીને હાલવાનું. 20 થી 22 મણનો ટાર્ગેટ છે. અને આગલા નીકળ્યા એ 20 મણ નીકળ્યા હતા, અને આજુ વખતે નીકળે ને એ 20 મણ જેવા નીકળ્યા. મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયો.